ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કાચો ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો? મજામાં હશો? આજથી ઓડીઆઈ સ્ટાર્ટ થયા છે આફ્રિકા સામે. આ ટેસ્ટ સિરીઝ હારી ગયા, કંઈ વાંધો નહીં. હવે આગળ જોવાનું, થોડું એનાલિસિસ કરી દેવાનું આપણે કારણ કે 2-0 હાર્યા છે અને આ વખતે તો એવું થયું છે વારંવાર એટલે આ જોવું પડે કે ભાઈ આગરકરને ગંભીરની જોડી છે, એમાં કંઈ ગડબડ નથી ને. કારણ કે આગરકરે પોતાની જિંદગીમાં 5 વિકેટ ક્યારેય એક સાથે લીધી નથી કોઈ ઇનિંગમાં એટલે જોવું પડે કારણ કે તમે જુઓ પહેલી ટેસ્ટની અંદર નંબર 3 પર સુંદરને રમાડ્યો આ લોકો બે વિકેટ કીપરને રમાડ્યા રેગ્યુલર વિકેટ કીપર રાહુલની તો વાત જ નથી કરતો બે વિકેટ કીપરને તમારે રમાડો છો તમે સમીને રમાડતા નથી. તમે કહો છો કે ભાઈ તમે રોહિતને અને કોહલીને તમે કહો છો કે તમે રણજી ટ્રોફી રમો ને જે લોકો રણજી ટ્રોફી રમે છે, સારું પ્રદર્શન કરે છે એને તમે લેતા નથી. સરફરાઝ છે, અનિરુદ્ધ છે, કરુણ નાયર છે, દે આર ધ ટોપ પ્લેયર. આ લોકો ટોપ સ્કોરર છે રણજી ટ્રોફીના. એમને ટેસ્ટમાં તમે રમાડો નહીં, તમે આઈપીએલ સિલેક્શન કરો, પછી બધાને કહો રણજી ટ્રોફી કરો. રણજી ટ્રોફી તમે જવા આવો નહીં, વિદેશોમાં ફર્યા કરો. ભાઈ આ તો કોઈ આ રીતે ટેસ્ટ રમાડતી નથી. એનું પ્લેયરનો જેટલો રોલ છે એટલો જ મેનેજમેન્ટનો છે. પ્લેયરનો રોલ ત્યાં ગ્રાઉન્ડ પર છે, પણ બાકી બધો રોલ તો એમનો ખરો ને. આ સિલેક્શનમાં બધા બહુ લોચા મારેલા અને આથી ઇન્જરી પ્રોન બધું શ્રેયસ અય્યર રીતે ક્લાસ બેટ્સમેન પણ હવે ઇન્જરી પ્રોન છે. ગિલ ઇન્જરી થઈ ગઈ, હાર્દિક ઇન્જરી પ્રોન છે, સમી આટલા વખત ઇન્જરી પ્રોન થયો. તમે વિરાટ પાસેથી શીખો ભાઈ. વિરાટ કોઈ દિવસ ઇન્જર્ડ થયો છે યાદ છે તમને? સચિન કોઈ દિવસ ઇન્જર્ડ થયો છે વાત છે? વિશ્વનાથ ગુંડમ્પા વિશ્વનાથ કોઈ દિવસ ઇન્જર્ડ થયો છે? સસ્ટેનેબલ એક્મ્પ્લિશમેન્ટ માટે લાઈફના કોઈ પણ ફિલ્ડમાં ફિટનેસ ખૂબ જરૂરી છે. ક્રિકેટ માટે ઇન્જરી છે, પણ જિંદગી માટે તમારી અવેલેબિલિટી મેક્સિમમ હોવી જોઈએ ફિટનેસ તો જ તમે એક્મ્પ્લિશમેન્ટ કરી શકો. કારણ કે જે બધા બ્રેક આવતા જાય એ ડ્રેક્સ છે બધા. કોઈ પણ અચીવમેન્ટ માટે ડ્રેક છે, ધંધાના સક્સેસ માટે ડ્રેક છે. કોઈ પણ જગ્યાએ ડ્રેક જ છે એ તમને ડાઉન જ કરે. ક્રિકેટની વાત કરીએ તો એ ઇન્જરી થાય. હવે આજે રોહિતને વિરાટ લીધા છે આપણે ગુજરાતીમાં એક કહેવત છે ગ્રામ્ય જીવન પર આધારિત છે, કદાચ ઘણા શહેરવાળાએ નહીં સાંભળી હોય કે ઘરડા વિના ગાળા પાછા ન વળે. ઘરડા વિના ગાળા પાછા ન વળે. જ્યારે પહેલાંના જમાનામાં મેરેજ થતા હતા ત્યારે તો બધી મોટર વ્હીકલ્સ બધા હતા ને મોટરાઇઝ, એટલે બધા ગાડામાં જ જાન જાય. ગાડામાં જાન જાય ને ગાડામાં પાછી આવે. પણ શું છે, જાનની અંદર ઘણા બધા પ્રોબ્લેમ અત્યારે બી થાય છે, અત્યારે ઓછા થાય છે, પહેલાં ઘણા બધા થતા હતા. ઘણા લોકો મેરેજ બગાડવા માટે કામ કરે, ઘણા લોકો કોઈ ખાવામાં વાંધો કાઢે, ઘણા લોકો કોઈ રહેવાની જગ્યામાં વાંધો કાઢે, કોઈને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરે અને કારણે મેરેજ તકલીફમાં મુકાઈ જાય. એવા સમયે જે જાનમાં ઘરડા માણસો ગયા હોય, જે અનુભવી હોય, ઘરડા એટલે ઉંમરનો સવાલ નથી, આમાં અનુભવનો સવાલ છે. એ લોકો સમજાવટથી બંને પાર્ટીએ વાત કરીને અને જે ડખો કરતા હોય એમને થોડા શાંત પાડીને અને જાન પાછી લાવે, સક્સેસફુલ કરે, મિશન સક્સેસફુલ થાય. અને એટલે શું છે કે આવા અનુભવી માણસોની જરૂર છે. ટેસ્ટમાં આવા અનુભવી માણસોનો આપણને શોર્ટેજ પડી. અત્યારે રોહિત ને વિરાટ છે, વી શુડ પરફોર્મ બેટર, ઓલવેઝ પરફોર્મ બેટર. અને કેપ્ટનશીપની વાત કરીએ તો ગિલને તમે ટેસ્ટ મેચમાં કેપ્ટન બનાવ્યો, ઓડીઆઈમાં બનાવ્યો. હવે ગિલમાં કે રાહુલમાં એવી કોઈ કેપ્ટનશીપની એવી આમ શું બ્રિલિયન્સ જોવા નથી મળતું. તમને સ્પાર્ક જોવા ના મળે જે રોહિતમાં મળે. આઈપીએલની અંદર 57% મેચ એણે જીતી છે, જે કેપ્ટનશીપ કરી છે. જે ઝલક હાર્દિકમાં જોવા મળે. ગુજરાત ટાઇટન્સને 2 વખત ફાઇનલમાં નહીં આવ્યો, એકવાર જીત્યો, એકવાર રનર્સ આપ્યો. આવી બધી ઝલક ક્યાં જોવા મળે? સૂર્યકુમાર યાદવ ભલે બેટિંગના ફોર્મમાં નથી, પણ કેપ્ટનશીપ તો જુઓ, એક પછી એક બધી સિરીઝ જીતી રહ્યો છે. કેપ્ટન જોઈએ તો રોહિત જેવા જોઈએ, સૂર્યકુમાર યાદવ જોઈએ, હાર્દિક જેવા જોઈએ. આ ગિલ, રાહુલ, દે આર નોટ કેપ્ટનશીપ મટીરિયલ. કેપ્ટન કેવા જોઈએ? જે બાકીના બધા પ્લેયરને એમનું મેક્સિમમ આઉટપુટ બહાર કાઢે. દરેક જણ એટલા કંઈ હાઈલી મોટિવેટેડ નથી હોતા કે ફૂલ એફિશિયન્સી પર, ફૂલ કેપેસિટી પર કામ કરે. પછી એ કોઈ ઓર્ગેનાઇઝેશન હોય, ધંધામાં તમારા નીચેના માણસ હોય કે ક્રિકેટમાં કેપ્ટનની નીચેના બધા પ્લેયર્સ હોય, રૂલ્સ બધા સરખા જ છે. દરેક જણ પોતાની ફૂલ એફિશિયન્સી પર ફૂલ હાર્ટથી કામ કરે,
એ કેપ્ટનના હાથમાં છે, એ લીડરના હાથમાં છે. એ જે લીડરશિપ ક્વોલિટી કે એ જે કેપ્ટનશિપ ક્વોલિટી ક્રિકેટની અંદર રોહિતમાં, હાર્દિકમાં, સૂર્યકુમાર યાદવમાં મને જોવા મળી એ અત્યારના કોઈ પ્લેયર, ઇવન વિરાટમાં પણ નહીં. વિરાટ વોઝ અ ગુડ કેપ્ટન, ઘણી બધી એને સિરીઝ જીતી, પણ જ્યારે બી વર્લ્ડ કપ આવે કે બી ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ આવે તો એ પ્રેશરમાં આવી જતો હતો. એટલે આ ત્રણ આપણા માટે છે. રોહિત તમે ઓડીઆઈ રમાડો છો તો પછી શું કામ એને કેપ્ટન નથી બનાવતો? ગિરને શું કામ કરો છો? એ ઠીક છે, હવે ગિર ઇન્જર્ડ છે, તમે રાહુલને આપો છો. કેએલ રાહુલ અને રાહુલ દ્રવિડ વચ્ચે બહુ ફરક છે. બંને ભલે બેટ્સમેન હતા અને વિકેટ કિપિંગ બી કરતા હતા ક્યારેક ક્યારેક, પણ રાહુલ દ્રવિડ બહુ પ્રોલિફિક બેટ્સમેન હતો. કેટલી ડબલ સેન્ચુરી મારી એણે, કેટલી સેન્ચુરીઓ મારી. કેએલ રાહુલમાં હજી ઘણા લિમિટ. એ ઇન્ટ્રોવર્ટ છે, ગિલ બી ઇન્ટ્રોવર્ટ છે. ઇન્ટ્રોવર્ટ માણસ કેપ્ટનમાં ના ચાલે. લીડરશીપની અંદર ઇન્ટ્રોવર્ટ માણસ ના જોઈએ. કોમ્યુનિકેશન કરે, પોતે જે વિઝન છે બધાને દેખાડી શકે. જે 1983ની અંદર કપિલ દેવે દેખાડેલું કે આપણે શું કામ જઈએ છીએ વર્લ્ડ કપમાં, તો કોઈએ કહ્યું કે બધી આપણે તો ઈસ્ટ આફ્રિકા સામે હજી સુધી કોઈ વર્લ્ડ કપની મેચ જીત્યા નથી. તો કંઈ બધું ભૂલો તમે. આપણે શેના માટે જઈએ છીએ? પ્રેક્ટિસ રમવા જઈએ છીએ. આપણે વર્લ્ડ કપ જીતવા જઈએ છીએ. કોઈ માનવા તૈયાર નહોતો, પણ કપિલ દેવે એ વિઝન બધાને દેખાડ્યું. દેખાડ્યું કે નહીં? જીતીને લાયા ને. કેપ્ટન એ હોવો જોઈએ કે જે પોતાનું વિઝન છે બધાની અંદર ટ્રાન્સફર કરી શકે. એ તો જ બધા ફૂલ એફિશિયન્સીથી કામ કરે ને. બાકી શું કામ બધા પોતાની ફૂલ એફિશિયન્સીથી કામ કરે? જોઈએ આજ મેચ કેવી ચાલે છે પણ હું કહેવા એ માગું છું કે તમે કોઈ પણ ક્ષેત્રે હો જીવનની અંદર, તમે જો લીડરશિપ રોલમાં હો તો તમે જે તમારું જે વિઝન છે ઓર્ગેનાઇઝેશન, તમારો બિઝનેસ હોય, તમારી જોબ હોય, ગમે તે હોય, તમે સોશિયલ સંસ્થામાં તમારું વિઝન તમે તમારા નીચેના લોકોની અંદર કે તમારી આજુબાજુના લોકોમાં ટ્રાન્સફર કરી શકવા જોઈએ. તો જે લોકો ફૂલ દિલથી કામ કરે. બાકી કોઈ એવી મશીનરી કે એવી કોઈ મિકેનિઝમ કે કોઈ મેનેજમેન્ટની ફોર્મ્યુલા નથી કે એ લોકો ફૂલ દિલથી કામ કરે. એ જે તમને દેખાય છે એમને દેખાવું જ જોઈએ. એ કેપ્ટનશીપની ટ્રેટ છે, એ લીડરશીપની ટ્રેટ છે. અને એ ટ્રેટ મને આ 3 જણમાં જોવા મળી છે. એવા કેટલાય છે આપણા દેશની અંદર. તો નારાયણ મૂર્તિથી માંડીને કેટલી બધી મોટી મોટી સંસ્થા ઊભો કરી છે. અને એની પાસેથી આપણે શીખવાનું છે કે આપણું જે વિઝન છે અને એ ફૂલ એમાં ટ્રાન્સફર કરવાનું. અને આપણી અવેલેબિલિટી ફૂલ હોવા જોઈએ. ઇન્જરી પ્રોન તો જરા બી રહેવાનું નહીં. બાકી સમી ઇઝ અ વેરી ગુડ બોલર, પણ ઇન્જરીમાં ફસાઈ ગયો. હાર્દિક ઇઝ એક્સિલન્ટ કેપ્ટન. સૂર્યકુમાર યાદવને કેમ કેપ્ટન બનાવ્યો T20માં? કારણ કે ઇન્જરી પ્રોન છે હાર્દિક પંડ્યા. વારંવાર ઇન્જરી થઈ જાય છે. એટલે શું છે કે લાઈફમાં અને ક્રિકેટની અંદર ફિટનેસ બહુ મહત્ત્વની છે. કેપ્ટનશીપ એટલે કે લીડરશીપ બહુ મહત્ત્વની છે. તમારું વિઝન જે છે એ બધાને એટલું સ્પષ્ટ દેખાવું જોઈએ જે તમને દેખાય છે. તમારો ગોલ તમારા ટીમમેટ્સને એટલો સ્પષ્ટ દેખાવો જોઈએ કે જે તમને દેખાય. ગોલ પ્રત્યેનો તમારો પાથ તમારા ટીમમેટ્સને એટલો સ્પષ્ટ દેખાવ જે તમને દેખાય છે. તો તમને 100% રિઝલ્ટ મળે. આભાર. થેન્ક યુ સો મચ.